વધુ તપાસ હાલમાં રાજકોટ શહેરમાં ધૂળેટીની મોડી રાત્રે કેકેવી હોલ પાસે આવેલા અંડરબ્રિજ નીચે 33 વર્ષીય રાહુલ વિશ્વકર્મા નામના નેપાળી યુવકને માથા સહિતના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો। બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા। તપાસના અંતે રાત્રિના 2:30 વાગ્યા આસપાસ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું હતું। તેમજ સમગ્ર મામલે પોલીસ દ્વારા અજય રાજસિંહ જાડેજા નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। નગર પોલીસ સ્ટેશનમાં કેકેવી ચોક નીચે બ્રિજના નીચે ગત રાત્રિના એટલે કે તારીખ 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં તેમાં જે ફરિયાદી છે એનો ફરિયાદી સાહિલ પ્રેમસિંહ વિશ્વકર્મા જે મૂળ નેપાળના રહેવાસી છે તે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહે છે તેનો ભાઈ રાહુલ જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ચેડા ગામનો તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। અને તેનું કારણ એ છે કે એ બનાવના સમયે ફરિયાદી આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે। ના, હાલમાં મોબાઈલ મળી આવ્યો ને તેની CDR ભરીને આગળની તપાસ ચાલુ છે। ના, એનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત